બાદ આપણી સાથે ખાસ કરીને આપણા એક્સપર્ટ આજના દિવસે જોડાઈ ગયા છે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી. અમિતજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને બજારની અંદર જુઓ, આપણે ઓલમોસ્ટ હવે આજના દિવસે જે પ્રકારનો આપણને કારોબાર જોવા મળી રહ્યો છે, આમ તો થોડો ઘણો દબાણ હેઠળનો છે, પરંતુ ઓવરઓલ બજારની સ્ટ્રેન્થ તમને અહીંયાથી હવે કેવી લાગે છે? કારણ કે આપણે જોયું કે શુક્રવારના દિવસે પણ એક આપણને નીચલા સ્તરેથી રિકવરી આવતી જોવા મળી. ત્યારબાદ ગઈકાલે પણ આપણે એક 25,600 પારનો કારોબાર જોયો, પરંતુ ઉપર ટકી નથી શક્યું. તમને લાગે છે કે અત્યારે થોડુંક સાઇડવેઝ ટુ પોઝિટિવ જેવી જ એક મોમેન્ટમ આપણને બજારમાં રહેતી જોવા મળે? ગુડ મોર્નિંગ. નિફ્ટીની વાત કરીએ તો 26,100ની જે રિસેન્ટલી હાઈ આપી હતી, એ હાઈ પછી એક 3% કરેક્શન આપણને નિફ્ટીમાં જોવા મળ્યું હતું. અને જે હિસાબે તમે મેન્શન કર્યું, યસ નો ડાઉટ ફ્રાઇડેના જે છે એક લોઅર લેવલ્સથી રિકવરી જોવા મળી હતી. બટ ગઈકાલે પણ આપણે જોઈએ તો ગઈકાલે પણ પોઝિટિવ ક્લોઝ હતી, નો ડાઉટ, પણ ઉપરમાં 25,600ની ઉપર ક્લોઝ નથી આવી. અને આજે પણ આપણે કંઈ ને કંઈ જોઈ રહ્યા છે કે 25,600ની ઉપર સસ્ટેનન્સ નતું આવ્યું. તો કંઈ ને કંઈ એ બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે ઉપરમાં રેઝિસ્ટન્સ છે હજી. અને જે હિસાબનું છેલ્લા 2 અઠવાડિયામાં જે કરેક્શન આવ્યું, એના પછી પણ એવી પોસિબિલિટી લાગી રહી છે કે હવે રેન્જ જે છે થોડી નીચેમાં શિફ્ટ થઈ છે. 25,700 મને એવું લાગી રહ્યું છે કે એક ઇમિડિયેટ હર્ડલ સાબિત થઈ શકે છે. અને જ્યાં સુધી 25,700ની નીચે રહેશે નિફ્ટી, એટલીસ્ટ નિયર ટર્મ માટે ટ્રેડિંગના હિસાબે અંડરટોન થોડું સ્લાઇટલી નેગેટિવ રહી શકે છે. અને પોસિબિલિટી છે કે ડાઉન સાઇડમાં 25,400 અને 25,300ના જે લેવલ છે એ નિફ્ટી રીવિઝિટ કરી શકે. 25,400ના લેવલ એક વખત ફરી પાછા રિવિઝિટ કરતું નિફ્ટી દેખાઈ શકે છે. એટલે એના પર એક ખાસ કરીને આજના દિવસે નજર રાખવાની છે. જોઈએ આપણને અહીંયાથી કેવો કારોબાર થતો જોવા મળે છે. પરંતુ આજે હવે વીકલી એક્સપાયરી પણ છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ રાખવાનો. પરંતુ આગળ